મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યા નવલપુર ગામના વખાણ। તલોદ તાલુકાનું નવલપુર ગામ મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ। ગ્રામ પંચાયતમાં મહિલાઓ કરી રહી છે વહીવટ। સમગ્ર ગામ સોલારથી સુસજ્જ બન્યું છે। ગામમાં દરેક મકાન દીઠ લગાવ્યા છે પાણીના મીટર। નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી થઈ રહી છે 100% પૂર્ણ। ગામમાં સીસી રોડ, ગટરો, સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી સહિત અત્યાધુનિક પંચાયતનું નિર્માણ। જળ એ જ જીવન સૂત્ર નવલપુર ગ્રામ પંચાયતે કર્યું છે સાચા અર્થમાં સાર્થક। પંચાયત દ્વારા લગાવવામાં આવેલા પાણીના વપરાશ મુજબ વસૂલવામાં આવશે પૈસા। દરેક મકાન દીઠ લગાવવામાં આવેલા પાણીના મીટરને પગલે પાણીનો બગાડ થશે ઓછો। પાણીના બગાડ અને લીકેજ મામલે મુખ્યમંત્રીએ હળવાશ મૂળમાં સ્થાનિકોને કરી ટકોર। હવે થોડી રાહત થઈ હશે, ગરમી ઓછી થઈ ને, પણ આજે એક નાનકડા ગામમાં ખૂબ સુંદર આયોજન થયું છે, એનો અમને ખૂબ આનંદ છે કે ગામ કેવું હોય તો એ ગામ માટે એક જ નામ કહેવાય અમારે કે ભાઈ સાબરકાંઠા જિલ્લાનું ગામ જોઈ આવો તમે, નવલપુર ગામ, તો તમને એમ લાગે કે ભાઈ ખરેખર ગામની અંદરથી કોઈને બહાર બીજે રહેવા જવાનો વિચાર ના આવે એટલું બધું સુંદર રીતે આખા ગામનું ડેવલપમેન્ટ કર્યું છે। કોઈ સુવિધા ના હોય એવું ના થાય। મને હમણાં છેલ્લે એવું કીધું કે ગામમાં મીટર સુદ્ધા લગાડી દીધું છે, પાણીનું મીટર પણ લગાડ્યું છે। એટલે તમે જે પાણી વાપરો એ તમને ધ્યાન ઉપર હોય કે ભાઈ હજુ કહે છે નક્કી નથી કર્યું, પણ મિનિમમ જે વાપરતા હતા પહેલાં એ બધું જે રીતે રાખવું હોય તમે બધા ભેગા થઈને રાખજો। પણ જે વધારે વાપરે તો એને પૈસા 1000 લીટર પછીના પૈસા, 2000 લીટર પછીના પૈસા અને 3000 લીટર પછીના પૈસા જુદા જુદા હોવા જોઈએ। એટલે પાણી વાપરતી વખતે થોડું ધ્યાન પર રહે, પણ મીટર નાખ્યું છે એટલે તમે જોજો ક્યાંય કરતા ક્યાંય લીકેજ નહીં થાય। આખા ગામમાં બધા પોતપોતાની રીતે ધ્યાન રાખશે। ખૂબ સારું આયોજન, ખૂબ સારું આયોજન જે આ દરેકે દરેક જિલ્લામાં બનાવ્યા હતા, પણ સાબરકાંઠામાં આજે આ 78મું અમૃત સરોવરનું આપણે લોકાર્પણ કર્યું છે અને બીજા 24 અમૃત સરોવર બનાવવા જઈ રહ્યા છે। એ બદલ પણ કલેક્ટર અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ સારું આયોજન થઈ રહ્યું છે કે ભાઈ આજે આપણે જે વાપરી રહ્યા છે પણ આવતીકાલનો પણ વિચાર આપણે બધાએ સાથે મળીને કર્યો છે। મહિલા સશક્તિકરણની વાત હોય છે, આપણે બધાએ એમાં હા પાડીએ કે ના થવું જ જોઈએ, પણ એનું ઉત્તમ ઉદાહરણ જો કોઈએ પૂરું પાડ્યું હોય તો એ ગામ નવલપુરે પૂરું પાડ્યું છે। બધા જ બહેનો, સરપંચથી માંડીને દરેક સભ્ય બહેનો છે અને એના સમરસતા હોવાના કારણે આજે આખું ગામ એક થઈને કામ કરી શકે છે અને એ જ મોટી ઉપલબ્ધિ છે। ગામ લેવલે કામ કરવું એટલે સરપંચ અને સરપંચનું ઇલેક્શન આવે અને પછી જો હામ હામે થઈ ગયા તો એ ગામમાં પછી કેવી પરિસ્થિતિ થતી હોય આપણે બધાએ જોઈ છે।